નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને લોકમંચ કાર્યક્રમમાં વાત કરવી છે ઇન્ડિયન પોલિટિક્સની, ભારતના રાજકારણની. એવું કહેવાય છે કે ઇન્ડિયન પોલિટિક્સ હવે વાઇબ્રન્ટ મોડ પર છે. જે ઘટનાઓ એક પછી એક રાજ્યમાં બની રહી છે, ક્યાંક મુખ્યમંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવે છે, ક્યાંક કહેવાય કે મુખ્યમંત્રીઓ બદલી નાખવામાં આવે છે. અને ગુજરાતમાં એક ઘટનાક્રમ એવો જોવા મળ્યો કે મંત્રીમંડળના જે શપથ ગ્રહણ કાર્યક્રમ હતો, આ શપથમાં તમામ જે મંત્રીઓ હતા, જે પૂર્વ મુખ્યમંત્રી એટલે કે વિજયભાઈ રૂપાણીના મંત્રીમંડળમાં સામેલ હતા, તમામની બાદબાકી કરીને એક નવું મંત્રીમંડળ, નો રિપીટ થિયરી અપનાવવામાં આવી. હવે કોંગ્રેસમાં અને ખાસ કરીને પંજાબમાં જે ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે, એને જોઈને એમ લાગે છે કે શું કોંગ્રેસ પણ ભાજપની રાહ ઉપર ચાલી રહ્યો છે? કારણ કે કોંગ્રેસમાં કેપ્ટન અમરિંદર સિંહને હટાવવામાં આવી રહ્યા છે અને એમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. ત્યારે હવે સવાલ એ થાય છે કે કોંગ્રેસ આ જે રાજીનામું લઈ લીધું છે અને નવા મુખ્યમંત્રી હવે આવશે, ત્યારે સવાલ એ છે કે નો રિપીટ જે થિયરી ભારતીય જનતા પાર્ટી અપનાવીને એક પ્રયોગ કર્યો, હવે આમાં આ રાજીનામું લઈને કોંગ્રેસ કયા પ્રકારનું નવસર્જન કરવા જઈ રહી છે પંજાબમાં, એ પણ એક સવાલ છે. ગુજરાતમાં નો ડાઉટ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક માસ્ટર સ્ટ્રોક મારવામાં આવ્યો, મુખ્યમંત્રીને બદલવામાં આવ્યા અને એક એવું નામ જે બિલકુલ ચર્ચામાં નહોતું, આખું જે મંત્રીમંડળ છે એ નવું રચાયું, એક પણ જે જૂના મંત્રીઓ કે સિનિયર મંત્રીઓને સ્થાન આપવામાં ન આવ્યું. હવે આ માસ્ટર સ્ટ્રોક કેટલો સફળ થશે ભાજપનો ગુજરાતમાં, એ તો આવનારા દિવસ બતાવશે. પરંતુ કોંગ્રેસ આમાં પંજાબમાં જે પ્રમાણે હવે રાજીનામું લીધા પછી જે નવા કોંગ્રેસના મુખ્યમંત્રીને લઈને પણ ચર્ચાઓ ઘણી બધી ચાલી રહી છે, ત્યારે સવાલ એ છે કે જ્યારે કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામું આપ્યું ત્યારે એમણે એમ કહ્યું કે ભવિષ્ય કી રાજનીતિ કા વિકલ્પ ખુલા હુઆ હૈ. અને એમણે એ પણ કહ્યું કે મને એક-બે મહિનામાં, છેલ્લા 2-3 મહિનામાં મને 3 વાર બોલાવવામાં આવ્યો, મને કહ્યું કે તમારા કામથી સંતોષ નથી અને આલા કમાન ખુશ નહોતું એટલે મેં રાજીનામું આપી દીધું છે. હવે પંજાબના રાજકારણમાં કયા પ્રકારનો બદલાવ આવે છે અને સવાલ એ છે કે આ જે ઘટનાઓ બની રહી છે એ કદાચ પંજાબમાં પણ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, એને લઈને આ રાજકીય દાવપેચ રમવામાં આવે છે કે કેમ અને આની અસરો આવનારા દિવસોમાં કયા પ્રકારની રહેશે, આ ચર્ચા કરવી છે લોકમંચ કાર્યક્રમમાં. અને ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક દિલીપ ગોયલ ઉપસ્થિત છે. દિલીપજી, આપનું સ્વાગત છે. અને સાથે જ વરિષ્ઠ પત્રકાર દિલ્હીથી અશોક વાનખેડે આપણી સાથે જોડાયા છે. અશોકજી, આપનું પણ સ્વાગત છે. દિલીપભાઈ, કઈ રીતે જુઓ છો આ ઘટનાઓને? કારણ કે બંને રાજ્યોમાં જયારે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને આખું ઇન્ડિયન પોલિટિક્સ વાઇબ્રન્ટ મોડ પર છે, ક્યાંક જુઓ તો જે પ્રમાણે બંગાળમાં પણ જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને પંજાબમાં, ગુજરાતમાં જે રાજકીય ગતિવિધિઓ છે તેજ બની છે. મુખ્યમંત્રીઓની કાં તો બદલીઓ થાય છે, કાં તો રાજીનામા આપવામાં આવે છે. આ વાઇબ્રન્ટ પોલિટિક્સ જે જોવા મળી રહ્યું છે એને આપ કઈ રીતે જુઓ છો, એક વિશ્લેષક તરીકે, એક પત્રકાર તરીકે? એક તો હમણાં જ બન્યું છે અને ભારતના રાજકારણમાં આવું ક્યારેય થતું નથી, એવું તો કેવું શક્ય નથી. કારણ કે તમે જુઓ, પેલા 10 વર્ષ બાદ કરી દો આઝાદી પછીના, તો પછી આપણે ત્યાં ઘટનાઓની કોઈ કમી રહી નથી. કે કામરાજ યોજનાની તમે વાત કરો તો બધા 7 મુખ્ય પ્રધાનોને ઘરે બેસાડી દીધેલા કોંગ્રેસે, પ્રધાનોને કહેલું તમે સંગઠનમાં આવી જાઓ. એ પણ બહુ મોટી ઘટના હતી એ જમાનામાં, 10 વર્ષ પછી. પછી સિન્ડિકેટ થઈ થોડા વખત પછી ઇન્દિરા ગાંધી એની કોંગ્રેસ અલગ થઈ અને અલગ જીતીને બાકીના સંસ્થા કોંગ્રેસ હારી ગઈ. કટોકટી આવી, ચૂંટણી આવી 77માં, જનતા મોરચો આવ્યો, 2.5 વર્ષમાં જનતા મોરચો તૂટી ગયો, ફરી ઇન્દિરા આવ્યા, હત્યાઓ થઈ રાજીવ ગાંધીની, ઇન્દિરાની. એટલે ઘટનાક્રમ આપણે ત્યાં ચાલે છે ને. વચ્ચે તો જે 96-98 નો જે દોર આવ્યો તો એ વખતે તો સરકારો પણ વારે વારે બદલાતી. એટલે ભારતમાં આમ કોઈ બહુ નવું નથી. વચ્ચે કેટલોક સમય શાંતિ રહેવું બને. 5 વર્ષ નીકળી ગયા નરસિંહ રાવના, 10 વર્ષ 2004 થી 2014 મનમોહનસિંહના શાંતિથી નીકળી ગયા. એટલે એ હોય છે. પણ આપણે તકે બહુ ભૂતકાળમાં નથી. તો અત્યારે તમે કરો તો મને લાગે છે પશ્ચિમ બંગાળ અને ની ચૂંટણી અને આસામની ચૂંટણીથી શરૂઆત થઈ હતી. પશ્ચિમ બંગાળના પરિણામો જાણીએ છીએ ને. આસામમાં ભાજપે ચૂંટણી જીત્યા પછી સીએમ બદલ્યા હતા, પછી થોડીક શાંતિ મળી, પછી યોગીને બદલવાની કોશિશ થઈ, સફળતા ન મળી. યેદિયુરપ્પાને બદલી દીધા, આપણને ખબર પણ ન પડી, અવાજ પણ ન થયો, થોડી ચર્ચા થઈ અને બદલાઈ ગયા. ઉત્તરાખંડમાં 2 વાર બદલાઈ ગયા અને ગુજરાતમાં બી બદલાઈ ગયા અને હવે પંજાબમાં બદલાઈ રહ્યા છે. એટલે આપણે ત્યાં અને પછી વળી પાછું પશ્ચિમ બંગાળ બી આજે ચર્ચામાં છે. બાબુલ સુપ્રિયો જોડાઈ ગયા છે ટીએમસી સાથે અને બાબુલ સુપ્રિયોના જે
એડવોકેટ હતા અને જે એમને રાજકારણમાં લઈ આવ્યા હતા, એ પ્રિયંકા મમતા સામે ચૂંટણી લડી રહ્યા છે. એટલે મમતાની સામે બાબુલ સુપ્રિયોના નજીકના નેતા ચૂંટણી જીતી રહ્યા છે, ત્યારે બાબુલ સુપ્રિયો ટીએમસી માં આખરે જતા રહ્યા છે. એટલે આજ સાંજ સુધીની આ બધી ઘટનાઓ છે અને કેપ્ટને રાજીનામું આપ્યું છે. જોવાનું એમાં બે મને લાગે છે કારણ છે આપણે ત્યાં. મલ્ટી પાર્ટી સિસ્ટમ ને હું તો આવકારું છું. બે પક્ષ જ હોવી જોઈએ મને નથી લાગતું, કારણ કે ભારતમાં જે વૈવિધ્ય છે જોતા થોડા વધારે પક્ષો હોવા જોઈએ એવું મને લાગે છે. અને પણ પ્રોબ્લેમ એ થયો છે કે પક્ષો જયારે મજબૂત બને છે ત્યારે પક્ષમાં હાઈકમાન્ડ નામનું એક પ્રાણી ઉભું થાય છે અને આ હાઈકમાન્ડને કારણે મુશ્કેલી ઉભી થાય છે. કોંગ્રેસમાં હાઈકમાન્ડ છે, ભાજપમાં બી અત્યારે દિલ્હીમાં હાઈકમાન્ડ છે, બધા જ પક્ષમાં તો પોતપોતાના હાઈકમાન્ડ છે જ. અને આ હાઈકમાન્ડની કંઈક ઈચ્છાઓ હોય છે અને પ્રાદેશિક પક્ષોમાં જે મજબૂત નેતાઓ હોય, જેને આપણે ક્ષત્રપો પણ કહીએ અથવા તો લોકલ લીડર્સ કહીએ, એ લોકોની મહત્વાકાંક્ષા આગળ વધે, એ લોકો મજબૂત થાય, ત્યારે મોવડી મંડળ અને એ બધીની જે લડાઈ થાય છે એને કારણે આ બધો ઘટનાક્રમ સર્જાય છે. બાકી બધા કારણો, પરિબળો, બધી ચર્ચા અલગ હોઈ શકે, પણ મૂળભૂત રીતે મોવડી મંડળ હોય છે, એની એક ગણતરી હોય છે, અને જે નવા નેતાઓ ઉપસી રહ્યા હોય મુખ્યપ્રધાન કે પ્રધાન તરીકે, એમની બે વચ્ચેનો ગજગરા છે એ પછી સિદ્ધાંતોના નામે લડવામાં આવે છે અને એને કારણે આ બધું થાય છે એવું આપણે કહી શકીએ. बिल्कुल अशोक जी, सवाल यह है कि गुजरात में मुख्यमंत्री ने इस्तीफा दे दिया, हालांकि ऐसा कह सकते हैं कि इस्तीफा ले लिया गया और फिर पूरा जो मतलब मंत्रिमंडल है उसमें भी नो रिपीट थियरी को अपनाया गया. अब सवाल यह है कि दोनों पार्टी अलग अलग है, स्ट्रेटेजी सेम है, तो कैसे देखते हैं इस दोनों स्टेट में इस स्ट्रेटेजी को दोनों पार्टियों की? देखिए, मैं दिलीप भाई के साथ हूं. दिलीप भाई ने बहुत सही कहा कि ये हमको अभी की राजनीति में लगता है कि ये बीजेपी ने मास्टर स्ट्रोक खेला और कांग्रेस को फॉलो कर रही. बेसिकली ये कांग्रेस की स्ट्रेटेजी है. मध्य प्रदेश में मैंने वो समय भी देखा, 5 साल में 5 चीफ मिनिस्टर हुए, 2 बार अर्जुन सिंह, 2 बार मोतीलाल वोरा और 1 बार श्यामाचरण शुक्ला. तो ये भी हुआ है. अर्जुन सिंह ने शपथ ली मंत्रिमंडल की, मुख्यमंत्री पद की, और वो शपथ समारोह में राजीव गांधी आए, और जब उनको राजीव गांधी को एयरपोर्ट पे छोड़ने गए तब राजीव गांधी को एक पत्रकार ने पूछा कि पंजाब का क्या कर रहे हैं आप, पंजाब में गवर्नर रूल आ रहा है. उन्होंने कहा कि हाँ, पंजाब में गवर्नर रूल लागू हो रहा है और अर्जुन सिंह गवर्नर बन के जा रहे हैं. मतलब आधे घंटे के 1-2 घंटे के अंदर उस आदमी को चीफ मिनिस्टर की शपथ लेने के बाद गवर्नर बनाया. कांग्रेस ने ऐसा बहुत किया है. लेकिन अब पिछले सही दिलीप जी ने बिल्कुल सही कहा, पिछले 10 साल से जो कांग्रेस का रहा वो थोड़ा शांतपूर्ण रहा, तो ऐसा लगता नहीं. लेकिन मैं गुजरात के साथ पंजाब की तुलना नहीं करूंगा, ये तुलना मैं कर्नाटक के साथ करूंगा. कर्नाटक में येदुरप्पा एक कद्दावर नेता थे. येदुरप्पा के वजूद इतना था कि उनके वजह से पार्टी सत्ता में आई. वही यहाँ कैप्टन अमरिंदर सिंह का थोड़ा बहुत वैसा ही रोल था. लेकिन वहां येदुरप्पा अपनी हेल्थ और बाकी चीजों से कमजोर पड़ गए. यहाँ पे भी कैप्टन अमरिंदर की हेल्थ साथ नहीं दे रही है, और साथ में जो लोग उनके साथ थे, आज आश्चर्य की बात है कि 10 एमएलए भी उनके साथ जुड़ नहीं पाए, और 80 में से 78 एमएलए उनके फेवर में उस मीटिंग में चले गए जो मुख्यमंत्री बदलने की बात कर रहे थे. जो मुख्यमंत्री बदलने की बात कर रहे एमएलए बार बार ये कह रहे थे कि कुछ काम ही नहीं हुआ, वादे बहुत किए, लेकिन हम कॉन्स्टिट्यूंसी में जाएंगे कैसे लोगों के बीच में, जो बोला उसमें से कुछ भी नहीं हुआ है. इन्होंने कुछ नहीं किया क्योंकि ये पूरे टाइम मुख्यमंत्री बनते रहे, विधायकों से संवाद नहीं था, मंत्री की अधिकारी नहीं सुन रहे थे, कुछ अधिकारी मिलके सरकार चला रहे थे, और इनकी एक कोठरी थी किचन कैबिनेट, वही उन अधिकारियों के साथ नोट छाप रही थी. ये ऐसा वहां पे हो रहा था. लेकिन आज जब एक प्रस्ताव पारित हुए, मैं जरा बता दूं ये कैसे व्यंग होता है राजनीति में. एक प्रस्ताव तो ये पारित हुआ कि सारे विधायक दलों ने हाईकमान को अधिकार दे दिया कि वो नया मुख्यमंत्री वो तय करे. साथ में ये प्रस्ताव भी पारित हुआ कि कैप्टन अमरिंदर सिंह ने 4.5 साल बहुत अच्छी सरकार चलाई, उनके योगदान की सराहना करते हुए उन्हें धन्यवाद दिया. यदि उन्होंने अच्छी सरकार चलाई, उनका बहुत ज्यादा योगदान था, तो फिर आपको उनको निकालना ही नहीं था. मतलब ये लोगों को एक मूर्ख बनाने की प्रक्रिया होती है. लेकिन ये जहां जहां हाईकमान स्ट्रांग है, दिलीप भाई ने जैसा कहा कि हाईकमान नाम का जो प्राणी है, जहां हाईकमान स्ट्रांग है वहां आवाज नहीं आती. गुजरात में इतने लोग गए, लोगों को लगा नितिन पटेल क्या करेंगे, कौन क्या करेगा, लेकिन सब चुप हो गए. जहां हाईकमान वीक होता है तो थोड़ी बहुत आवाज आती है. कांग्रेस का हाईकमान वीक है, तो वहां पे थोड़ी आवाज इतनी ही आई कि कैप्टन ने ये कहा कि मुझे मेरे लिए ऑप्शंस
खुले हैं, लेकिन ऑप्शंस कौन है कैप्टन के? आम आदमी पार्टी कैप्टन को लेगी नहीं, बीजेपी लेगी तो बीजेपी का वहां वजूद नहीं है। 117 में मात्र 3 सीटें हैं और अकाली दल के लिए कैप्टन लाइबिलिटी हो जाएंगे। ऐसे में कैप्टन अपना खुद की पार्टी वहां लॉन्च करेंगे यदि उन्होंने सोचा तो। लेकिन कैप्टन का नेचर है, उनके यहाँ इनकमिंग है, आउटगोइंग नहीं है। कैप्टन खर्चा नहीं करते, और जब आपको राजनीतिक दल शुरू करना होता है तो कम से कम पंजाब जैसे चुनाव में भी 500-700 करोड़ रुपए का खेल करना पड़ेगा, वो कैप्टन नहीं कर पाएंगे। इसलिए कैप्टन अब शांत बैठेंगे, और कैप्टन बार बार कहते हैं कि मेरी सोनिया जी से बात होगी, मेरा परिवार के साथ बहुत अच्छा संबंध है। एक बात ये भी समझ में आई है कि कैप्टन ने एक डील के तहत उनके जो ग्रैंडसन है, जो पोते हैं, उनको आगे राजनीति में कहीं स्टेब्लिश करने का प्रॉमिस गांधी परिवार से लिया है, क्योंकि राजीव गांधी के बहुत अच्छे अच्छे दोस्त रहे हैं। राहुल गांधी को उन्होंने बचपन में, बच्चा था राहुल गांधी तब से देखा है, राहुल उनको तब से अंकल के दृष्टि से देखते आ रहे हैं, तो ऐसे परिवार के साथ संबंध भी नहीं तोड़ेंगे। लेकिन परिवार ने इनको पूरा साथ दिया, 4.5 साल तक वो अपने विधायक बांध के नहीं रख पाए। यदि आज 80 में से 78 विधायक, 78 विधायक उनके खिलाफ जाते हैं, तो ये बात बताते हैं कि उनका पूर्ण रूप से पार्टी से कंट्रोल चला गया था। वो इतिहास था, कैप्टन पिछले चुनाव में जो थे वो इतिहास था। वर्तमान में कैप्टन वहां नील हो गए हैं। चलो बिल्कुल, मनस्वी थापर हमारे साथ जुड़े हैं। मनस्वी जी, स्वागत है आपका भी इस कार्यक्रम में। धन्यवाद। मनस्वी जी, सवाल यह है कि जब कैप्टन अमरिंदर सिंह ने इस्तीफा दे दिया और राजभवन में राज्यपाल को इस्तीफा देने के बाद उन्होंने मीडिया समक्ष ये बात की है कि पिछले कुछ महीनों से तीसरी बार ऐसा हुआ है। उनके जो शब्द थे, 2 महीने में 3 बार बुलावा आया है, और इससे मुझे लगता था कि आला कमान कहीं मेरे से खुश नहीं है। तो क्या सही में आला कमान खुश नहीं है, या कप्तान कोई बहाना ढूंढ रहे थे? देखिए, कप्तान साहब को बहाना ढूंढने के लिए कोई ऐसी जरूरत नहीं है कि कप्तान साहब बहुत ही सीजन्ड पॉलिटिशियन है। 79 इयर्स की उनकी एज है। पंजाब की राजनीति में सबसे बड़ा अगर किसी का नाम है तो कप्तान साहब का ही नाम है पंजाब की राजनीति में। तो उनको कोई बहाना ढूंढने की जरूरत है तो नहीं। ये तो उनकी इनिंग्स, जो पॉलिटिकल इनिंग्स है, चाहे उनके हेल्थ के कारण हो, चाहे उनकी एज के कारण हो, वो किसी ना किसी समय पे स्लो होनी ही थी। तो ये एक मौका भी था उनके लिए, नए ओल्ड गार्ड को, न्यू गार्ड को मौका देना चाहिए था। तो उसी हिसाब से उन्होंने ये निर्णय लिया। जब सेम चीज गुजरात में होती है तो हम इसको बोलते हैं कि पॉलिटिकल मास्टर स्ट्रोक है, कि अगर विजय भाई रिजाइन करते हैं, पूरा कैबिनेट में रिजाइन करता है, तो ये पॉलिटिकल मास्टर स्ट्रोक होता है। और अगर यही चीज कांग्रेस करती है तो ये पॉलिटिकल ब्लंडर होता है। ये तो आने वाला समय ही बताएगा कि ये पॉलिटिकल ब्लंडर है या मास्टर स्ट्रोक है। अलग अलग इसका विश्लेषण किया जा सकता है, पर एक चीज क्लियर है कि जिस तरीके से कैप्टन साहब और नवजोत सिंह सिद्धू के बीच में बार बार दिल्ली आना जाना हो रहा था, इससे ये चीज समझ थी कि कैप्टन साहब जो चाहते हैं वो पूरी तरीके से इंप्लीमेंट नहीं हो पा रहा था। और जिस तरह 2017 में उन्होंने, कैप्टन साहब ने एज ए कैप्टन काम किया, 2022 में उनको लग रहा था कि शायद वो कैप्टन के तौर पे काम ना कर पाएंगे, शायद वो वाइस कैप्टन हो जाएंगे, शायद टीम का कोई दूसरा रोल अपनाएंगे। पर किसी ना किसी तरीके से पॉलिटिकल गतिविधियां इस तरीके से बदली, और नवजोत सिंह सिद्धू का जिस तरीके से बीजेपी के बाद वो कांग्रेस में आए और पंजाब की राजनीति में पहले फर्स्ट क्वार्टर जो 2017 के थे उसमें वो कहीं ना कहीं साइलेंट थे, उनका ज्यादा रोल नहीं था। पर अब जिस तरीके से वो आगे बढ़ रहे थे, वहां पे लीडरशिप को भी ये लग रहा था कि नए जोश को मौका देना चाहिए, और फाइनली उन्होंने उनको मौका दिया। 4 वर्किंग प्रेसिडेंट बनाए, वो बात अलग है, पर उनको मौका दिया। और कैप्टन साहब के साथ जो उनकी दूरियां थी वो भी जगत जाहिर थी, तो इसके बारे में डिबेट करने की कोई जरूरत नहीं है। पर ये जो चीज है, ये आने वाला समय कुछ महीनों में हमको क्लियर होगा। ये पॉलिटिकल ब्लंडर है कांग्रेस के लिए। कैप्टन साहब के लिए तो मुझे लगता नहीं कोई पॉलिटिकल ब्लंडर है, क्योंकि कैप्टन साहब के कद का जो लीडर होता है वो, उसने हमेशा पार्टी को कुछ ना कुछ दिया ही होता है, तो वो कहीं ना कहीं पार्टी को आगे लेके जाते हैं। तो ये देखना होता है कि पार्टी को अब आने वाले 22 में क्या फायदा मिलेगा, क्या नुकसान मिलेगा। अच्छा मनस्वी जी, वो मतलब सक्रिय रहेंगे अभी पॉलिटिक्स में, या बिल्कुल शांत रहेंगे, या कुछ आगे भी कुछ करेंगे, या तो फिर किसके निशाने पे होंगे कैप्टन अमरिंदर सिंह, आपके या भारतीय जनता पार्टी के, किसके निशाने पे रहेंगे? देखिए, अभी राजनीति में कोई साइलेंट रहना नहीं चाहता अनटिल एंड अनलेस उनका पार्टी एल.के. आडवाणी जी जैसा काम करे या मुरली मनोहर जोशी जैसा काम करे। तो अगर वैसा कुछ हो जाता है कि उनको आप पार्टी में है भी पर बाहर निकल भी नहीं सकते, कुछ बोल भी नहीं सकते, वैसा कोई हाल हो जाए तो बात अलग है।
पर कैप्टन साहब मेरे को नहीं लगता शांत रहने वाले जैसा व्यक्तित्व है उनका। वो अगर कुछ भी बोलेंगे तो उसमें कहीं ना कहीं पार्टी को ही डैमेज होने के चांसेस हो सकते हैं, क्योंकि अगर वो कोई भी बात करेंगे, वो शायद कांग्रेस के खिलाफ की अगर बात होगी तो कहीं ना कहीं पार्टी को डैमेज हो सकता है। બિલકુલ દિલીપભાઈ, સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટીએ જે પગલું અહીંયા ગુજરાતમાં ભર્યું એને જે પ્રમાણે મનસ્વીજીએ કહ્યું એ પ્રમાણે કે એ કદાચ માસ્ટર સ્ટ્રોક સાબિત થાય છે, અને આપે પણ કહ્યું કે જેનો હાઈકમાન્ડ સ્ટ્રોંગ છે ને એ માસ્ટર સ્ટ્રોક સાબિત થાય છે, પરંતુ ગુજરાત બાદ પંજાબમાં હવે જે કોંગ્રેસે આ પગલું ભર્યું છે એને આપ એક બ્લન્ડર તરીકે જોવો છો કે શું, અને આ જોખમ ઉઠાવીને કોંગ્રેસ કેટલી સફળ થશે? ના, બ્લન્ડર શબ્દ હું કોંગ્રેસ માટે પણ નહીં વાપરું અને ભાજપના પગલા માટે બી મેં માસ્ટર શબ્દ બી નથી વાપર્યો. મેં એને પ્રયોગ કહ્યો છે અને પ્રયોગના બધા અર્થ થઈ શકે છે. એક અખતરો કર્યો છે, ખતરો હોય ત્યારે અખતરો કરવો પડે, એટલે ખતરો હતો ગુજરાતમાં એટલે અખતરો કર્યો છે. એમાં નુકસાન કઈ રીતે ખાળી શકાય ગુજરાતે વિચાર્યું છે, અને ફાયદો નથી થવાનો આને કારણે, પણ નુકસાન નથી થવાનો અને ફાયદો થવા માટે તમારે લડવાનું છે, એટલે ભાજપે નિર્ણય લીધો છે. એટલે એને હું માસ્ટર સ્ટ્રોક નહીં પણ માત્ર પ્રયોગ જ કહું છું. નુકસાન ખાળીને પ્રયોગ કર્યો છે અને ફાયદાની કોશિશ છે, ફાયદો દેખાતો નથી. બ્લન્ડર એ અર્થમાં છે કોંગ્રેસ, અને બ્લન્ડર કરતા મિસમેનેજમેન્ટ કેવું પડે કે મિસમેનેજમેન્ટ મતલબ એ છે કે સિદ્ધુને તમે જયારે ડિસાઈડ કરી લીધું હતું કે એને તમારે પ્રદેશ પ્રમુખ બનાવવાના છે, તો એમને તમારે બધી સત્તા આપવી પડશે. અને કેપ્ટન સાથે એમને પહેલેથી નથી ફાવતું. એને કહેલું મારા કેપ્ટન રાહુલ ગાંધી છે, કેપ્ટન મારા કેપ્ટન નથી. તો સંજોગોમાં તમારે એ જ વખતે કેપ્ટન સાથે બેસીને વાત કરી લેવાની જરૂર હતી કે અમે આ ચેન્જ કરવા માંગીએ છીએ. યેદિયુરપ્પા સાથે આ રીતે ચર્ચા થઈ હતી, 2 કે 3 મહિના ચર્ચા ચાલી હતી. મનસ્વીએ કહ્યું પ્રમાણે કદાચ મને લાગે અશોકજીએ કહ્યું કે એમના પુત્ર ને ભવિષ્યમાં ધ્યાન રાખવાનું છે યેદિયુરપ્પાના, એ રીતે કેપ્ટનના પૌત્રનું ભવિષ્યમાં ધ્યાન રાખવામાં આવશે. ચર્ચા ખાનગીમાં પક્ષમાં થઈ શકી હોત અને એક સાથે ડિસિઝન લેવાઈ ગયો હોત. એટલે પ્રક્રિયા જે થઈ છે એ કોંગ્રેસ બરાબર નથી કરી શકી, અને આ આજની સમસ્યા નથી, હંમેશની સમસ્યા છે. એનું જે ડિસિઝન મેકિંગ નો પ્રોસેસ છે એ છે ને, આપણે એવું કહીએ કે એ લોકશાહી પદ્ધતિથી ચાલે છે અથવા તો બધાને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો છે, પણ એ પેલું મોરલ હાઈ ગ્રાઉન્ડ હવે લોકોને ગળે નથી ઉતરતું. પણ દિલીપભાઈ, પંજાબ અને રાજસ્થાન આ બે જ રાજ્યોમાં કોંગ્રેસ એટલી મજબૂત દેખાતી હતી, ને એમાં પણ પંજાબમાં જયારે આ જોખમ ઉઠાવ્યું છે, એટલે કોંગ્રેસને લાગે છે કે આ જોખમ ભારે પડી શકે છે કે પછી ફાયદો પણ કરાવી શકે 2022 ની ચૂંટણીમાં? એટલે હું એ જ કહું છું દિલીપભાઈ કે ગુજરાતમાં હું કહું છું કે ગુજરાતમાં કાગળ પેન લઈને બેસવામાં આવ્યું, નક્કી કરવામાં આવ્યું કે આ ખતરો કે અખતરો કે પ્રયોગ જે તમે કહો એ આપણે કરીશું તો શું થઈ શકશે. નુકસાન 1, નુકસાન 2, નુકસાન 3, નુકસાન 4, નુકસાન 5 લિસ્ટ બનાવ્યું. અત્યારની રૂપાણી સરકાર છે એ સાથે સરકારમાં જઈશું તો શું નુકસાન થશે? 1, 2, 3, 4, 5 આ 5 નુકસાન તો છે જ રૂપાણી સરકાર સાથે જવામાં. સરકાર બદલીશું, આ 5 નુકસાન થઈ શકે છે. હવે અહીંયા પણ 5 નુકસાન છે, અહીંયા પણ 5 નુકસાન છે. નુકસાન તો છે જ. તો કામ કરો, હવે શું કરી શકાય? એક પ્રયોગ કરો, બદલી નાખો અને જૂની વાતો લોકોને ભૂલવાડી દો, પ્રજાને જુદા રસ્તે જુદા મુદ્દા ઉપર લઈ જાઓ અને નુકસાનને ખાળવાની કોશિશ કરો. આવી પ્રક્રિયા કોંગ્રેસમાં થઈ કરી કે અમે સિદ્ધુને ડિસાઈડ કરીને લઈ જઈશું તો શું થશે, એ કેવા નિવેદનો કરશે, કઈ રીતે કેપ્ટનને હેરાન કરશે, સરકાર સામે કેવા નિવેદનો કરશે, આનો વિચાર કરી લેવો જોઈએ, ચર્ચા થઈ જવી જોઈએ અને એક સાથે બધા ડિસિઝન લઈ લેવા જોઈએ. એ નથી થયું એટલા પૂરતી જ વાત છે. બાકી આખી પ્રક્રિયા બધી સરખી જ છે. ડિસિઝન જે કઈ છે દિલ્હીથી લેવાયા. નીચેના મુખ્ય પ્રધાનોને તમે કહો તો રાજીનામું આપી દેવાનું અને જેને તમે કહો એને બનવાનું. પણ આજના જમાનામાં તમે આ જે કંઈ કરો એ સરખી રીતે મેનેજ કરવું જોઈએ. ભાજપની વાત જે બી લાગતી હોય એ મેનેજ સારી રીતે કરે છે, કોંગ્રેસ સારી રીતે મેનેજ કરી શકતી નથી. जी 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 अशोक जी, सवाल यह है कि जब कैप्टन अमरिंदर सिंह ने इस्तीफा दिया तब उन्होंने कहा था कि भविष्य की राजनीति का विकल्प खुला है. हालांकि मनस्वी जी ने कहा कि साइलेंट तो नहीं रहेंगे, पर सवाल यह है कि आने वाले दिनों में मैं फैसला लूंगा, समर्थकों से बात करूंगा, अभी कांग्रेस पार्टी में हूं, अभी हूं, तो इन फ्यूचर भविष्य में क्या नहीं हो सकते, क्या हो सकता है भविष्य में, कहां कौन सा स्टेप ले सकते हैं अमरिंदर सिंह? अशोक जी, आपकी आवाज नहीं आ रही है. अमरिंदर सिंह के 4.5 साल के मिसरूल पे ही लगातार अकाली दल, बीएसपी जो अकाली दल का वहां पे पार्टनर है, और आम आदमी पार्टी
ये लगातार टारगेट कर रहे हैं। बीजेपी भी लगातार टारगेट कर रही है। बीजेपी का कोई वजूद है नहीं वहां पे, 3 विधानसभा है मात्र, उसके बावजूद भी बीजेपी लगातार टारगेट कर रही है, क्योंकि बीजेपी के लिए वो राज्य एकदम छोड़ना भी मुश्किल नहीं, क्योंकि लोकसभा में कुछ तो सीटें आती हैं। तो ये लगातार जो टारगेट हो रहे हैं, वो आदमी एकाएक कैसा ठीक हो जाता है आपके लिए, ये बहुत मुश्किल है। क्योंकि उनकी इनकैम्पेंसी पे आप जब भी कांग्रेस पे प्रहार करोगे, वो 4.5 साल पे भी प्रहार करना होगा। ये 6 महीने के मिसरूल कितना होगा, क्योंकि अभी इलेक्शन भी अनाउंस होंगे, उसमें आपका आचार संहिता भी लागू होगी, तो ये नए सरकार को तो कुछ करने के लायक है ही नहीं। ये सिर्फ जो एंटी इनकम्बेंसी है, जैसा गुजरात में किया, ये एंटी इनकम्बेंसी टीम के साथ चली जाए और फ्रेश चेहरे सामने जाए, वही एक प्रयास कांग्रेस ने भी किया। कांग्रेस के पहले चलो, भी अब ऑप्शन कौन है ऐसी... अशोक जी, ऑप्शन कौन सा बचा है कांग्रेस के पास? सुनील जाखड़, अंबिका सोनी, कौन सीएम? इसमें सबसे बड़ा प्रॉब्लम ये है कि जिसको भी बनाना होगा वहां जट सिख चाहिए। जाट सिख ही चाहिए, जाट हिंदू चलेगा, क्योंकि जाट सिख का ही मत जैसे आपके यहाँ पार्टी पटेल ही चाहिए, पाटीदार पटेल ही चाहिए, वैसा वहां पे जाट सिख चाहिए। और उसमें जाखड़ में जाट सिख नहीं बनता, अंबिका सोनी भी नहीं बनती, अंबिका सोनी जाएगी भी नहीं, उसे मालूम है ये 6 महीने के लिए ये कांटों का ताज कोई नहीं लेगा। एक डार्क हॉर्स का नाम जरूर बार बार चर्चा में आ रहा है दिल्ली में, वो है रवनीत सिंह बिट्टू। ये बेअंत सिंह जो चीफ मिनिस्टर हुआ करते थे कांग्रेस के, ये जो आतंकी हमले में शहीद हुए, उनके ग्रैंडसन है, उनके पोते हैं। वो भी परिवार के नजदीक माने जाते हैं और काफी राहुल प्रियंका से भी उनका अच्छा है। एक नॉन कॉन्ट्रोवर्शियल नाम वो है, यदि सभी आपस में लड़ मरे तो उनका नाम आ जाएगा, लेकिन किसी भी हालत में सिद्धू को बनाना मुश्किल होगा। यदि सिद्धू को बनाया जाता है तो कैप्टन जो अभी घर में शांत है, वो वाकई कैप्टन निकल लेंगे घर के बाहर। तो कैप्टन को घर में बिठाने के लिए सिद्धू को अवॉइड करना पड़ेगा, और बेअंत सिंह के यदि पोते को बना देते हैं तो कैप्टन साथ भी देंगे। कैप्टन के पास अभी ऑप्शन नहीं है। वहां मैंने कहा ना कि वहां खुद की पॉलिटिकल पार्टी कैप्टन चला नहीं पाएंगे, क्योंकि कैप्टन खर्चा नहीं करना चाहते, साइलेंट रहेंगे। साइलेंट रहेंगे। तो दूसरी बात है एक मेहनत करने की। देखो येदुरप्पा ने इतनी मेहनत, कुछ कहना चाहते हैं अशोक जी? वो मैंने वो पंजाब के एक पत्रकार को सुन रहा था, उनका कहना था राष्ट्रपति शासन आ रहा है। तो आप जो बता रहे हैं वो सही बात है, सिद्धू को नहीं बना सकते, और उनको बनाया तो सरकार नहीं बनेगी, तो फिर राष्ट्रपति शासन में एक लोचा ये है कि अभी पहले आपको राष्ट्रपति शासन लागू करने के पहले यदि कोई सत्ता में आने को तैयार नहीं, यदि कल नाम चला जाता है हाईकमान से और गवर्नर को जाके मिल लेते हैं, तो फिर गवर्नर अवॉइड नहीं कर पाएंगे, क्योंकि अभी आपके पास समय है। यस मनस्वी जी, सवाल यह है कि अमरिंदर को हटाने से कांग्रेस ऐसा कौन सा नव सर्जन करने जा रही है? सवाल यह भी है, और राजस्थान और पंजाब, सिर्फ इन दोनों स्टेट में ही कांग्रेस मजबूत थी, तो कांग्रेस ने ये जोखिम क्यों उठाया, और आगे कौन सा चेहरा आप देख रहे हैं? देखिए, यही तो सबसे बड़ी मजबूरी है कांग्रेस की कि उनको क्राइसिस मैनेजमेंट बिल्कुल भी नहीं आता, उनको विपक्ष में रहना बिल्कुल भी नहीं आता। उनको सरकार चलाना जरूर आता है, पर विपक्ष में रहना नहीं आता, उनको क्राइसिस मैनेजमेंट करना नहीं आता, क्योंकि संघर्ष की पार्टी नहीं है। आजादी के पहले जरूर संघर्ष किया था और आजाद किया था हमारे देश को, पर जब से आजाद हुआ हमारा देश, उसके बाद कांग्रेस ने ऐसा बहुत बड़ा संघर्ष किया हो तो ऐसा कभी भी नहीं। लॉन्गेस्ट उनका जो टाइम संघर्ष का कभी रहा है तो वो 2014 से लेके आज तक का रहा है। इससे पहले कभी भी कांग्रेस इतना लंबा सरकार के बाहर नहीं रही। तो उनके लोगों को समझ नहीं आ रहा कि हम लोग करें तो क्या करें, हमको कैसे, लोग अगर हमारी शिप से जंप करके दूसरे की शिप में जा रहे हैं तो कैसे रोकें, उनको क्या चीजें दें, क्या लॉलीपॉप दें, क्या उनका मैनेजमेंट करें, कैसे क्राइसिस को रोकने की कोशिश करें। क्योंकि ये क्राइसिस जो है, ये राजनीतिक विश्लेषक हो या चाय पे खड़ा हुआ आदमी राजनीति की बात करता हो, उन सबको समझ थी कि कैप्टन और सिद्धू के बीच में आज से नहीं है। जब से सिद्धू पंजाब की राजनीति में कांग्रेस के साथ जुड़े, तब से कुछ ना कुछ गतिविधियों में तकलीफ दिखाई दे रही थी, क्योंकि सिद्धू भी एक ऐसा व्यक्ति है जिसका एक वर्चस्व है पंजाब में, और कैप्टन साहब एक ऐसे व्यक्तित्व हैं जो 1980 से राजनीति में है, राजीव गांधी के स्कूल के दोस्त रह चुके हैं, उनको राजनीति में लाने वाले राजीव गांधी रहे। तो पार्टी में उनका एक बड़ा कद है, एक सीनियर नेता की तरह देखे जाते हैं, और 1985 से लगातार पंजाब की राजनीति में स्पेसिफिकली वो आगे बढ़ते रहे हैं। और उनके 1985 से मनस्वी जी, एक नाम अगर बोलना है तो कौन सा बोलेंगे आने वाले दिनों में, अगर सीएम के तौर पे? ये तो शायद अभी कांग्रेस को भी नहीं पता कि एक नाम कौन सा होना चाहिए। तो ये देखिए, ये डिफरेंस होता है बीजेपी और कांग्रेस में। बीजेपी के वक्त पे जब नाम हो रहे थे तो हमको 4-5 ऐसे ही नाम छोड़े गए थे, मीडिया डिस्कस कर रहे थे, हम राजनीतिक विश्लेषक डिस्कशन कर रहे थे कि ये भी हो सकता है, वो भी हो सकता है, हम अपना
आकलन कर रहे थे, पर कांग्रेस के वक्त पे हमारे पास एक नाम भी निकाला नहीं जा रहा। चलो मनस्वी जी, समय की भी मर्यादा है, पाबंदी है, पर आपने जो बताया ऐसा कि કોંગ્રેસ માટે બહુ જ કહેવાય કે મુશ્કેલ છે કોઈ પણ એક જણનું નામ દેવું, ને ભાજપ માટે પહેલેથી તૈયાર હોય છે. આસામ, ઉત્તરાખંડ, કર્ણાટક, ગુજરાત ને પંજાબમાં જે ગતિવિધિઓ રાજકીય જોવા મળી રહી છે, એ ગતિવિધિઓને હવે માસ્ટર સ્ટ્રોક કેવો કે પ્રયોગ એ તો આવનારો દિવસ કહેશે, પરંતુ જેમ કહ્યું એમ કે ખતરો હોય ત્યાં અખતરો જોવા મળતો હોય છે. એટલે જે રાજ્યોમાં જ્યાં પોલિટિકલ પાર્ટીને ખતરો દેખાય છે ત્યાં અખતરા કરતા હોય છે. અને જેમ કેપ્ટન અમરિંદર સિંઘે કહ્યું છે કે ભવિષ્ય કી રાજનીતિ કા વિકલ્પ ખુલા है, તો એ કયો વિકલ્પ છે આવનારા દિવસો બતાવશે. અને ભારતીય જનતા પાર્ટીનું પંજાબમાં વજૂદ નથી છતાં ટાર્ગેટ કરવાનો, ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટી કરતી હોય છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. દિલીપ ગોહિલ, મનસ્વી થાપર, અશોક વાનખેડે ત્રણે ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ વેરી મચ. આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા ખાસ કરીને પંજાબની રાજનીતિને લઈને. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.